આજે તમને અમે બતાવીએ છીએ કેવા એન્જિનિયર કે તમે જોઈને ચોંકી જશો। ગરીબ પરિવારના 7 પાસ એન્જિનિયર કેવી રીતે બનાવ્યું ટ્રેક્ટર। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગુડા ગામે ખેડૂત પુત્રે એવી રીતો કરી છે કે જેને જોઈ લોકો દંગ થઈ ગયા છે। લોકો આજે તેને એન્જિનિયર નામે પણ ઓળખે છે। ગરીબ પરિવારના ખેડૂત પુત્રે આજે વેસ્ટમાંથી બેસ્ટ ટ્રેક્ટર બનાવી આજે પોતાના પરિવારનું ગુજરાન માટે સહારો બન્યો છે। છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગુડા ગામનો ધોરણ 7 ભણેલ યુવક ગામ અને આસપાસના લોકોએ તેને એન્જિનિયર તરીકે હવે ઓળખી રહ્યા છે। તે જાણવા અમારી ટીમ ગુડા ગામે પહોંચી તો જાણવા મળ્યું કે નંદુ નામનો યુવકનું ગરીબ પરિવાર કાચા ઝૂંપડામાં રહે છે, પણ પરિવારમાં લોકોમાં સ્મિત જોવાઈ રહ્યું છે। એક વીઘાથી પણ ઓછી જમીન ધરાવતા ઘરના 7 સભ્યોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું। મા બાપ બીજાના ખેતરમાં મજૂરી કરતા તો એક ભાઈ અન્ય જગ્યાએ મજૂરી અર્થે જતો રહ્યો હતો, પણ હવે તેમની આર્થિક સ્થિતિમાં થોડો ઘણો સુધારો આવ્યો છે અને કોઈની પણ મદદ વગર આજે પોતે પગભર થયો છે। નંદુને પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે તેને ચિંતા હતી કે પોતાના મા બાપ અને પરિવાર ગુજરાન માટે શું કરી શકે। તેના પાસે એવી મૂડી પણ ન હતી કે તે કોઈ ધંધો કરી શકે। જે થોડી ઘણી ખેતી હતી તેમાંથી ખાસ આવક થતી ન હતી। તે બળદ કે ટ્રેક્ટર લાવી શકે તેવી સ્થિતિમાં ન હતા, પણ તેની પાસે કુદરતે આપેલ તેજ દિમાગ હતું। તે વિચારી રહ્યો હતો તે કંઈક તો કરવું જોઈએ કે પરિવારના આંસુ તે લૂછી શકે। તેની નજર પડી તેના ભંગાર થયેલા બાઇક પર। તેને વિચાર્યું કે બાઇકની એસેમ્બલ કરી ટ્રેક્ટર બનાવે। બસ આ વિચારી તેણે કામગીરી શરૂ કરી। જરૂરિયાત પ્રમાણે તે ભંગારમાંથી જરૂરિયાતવાળી વસ્તુ લાવવા લાગ્યો। બાઇકમાંથી ટ્રેક્ટર બનાવવું આસાન ન હતું, પણ તેને એક ધ્યેય કરેલ જેથી તે કામગીરીમાં લાગી ગયો। બાઇકમાં રિવર્સ ગિયર હતો નથી, પણ તેને અલગ ગિયરબોક્સ બનાવી રિવર્સ જતું કર્યું। રેડિએટરની જગ્યાએ અલગથી ફેન લગાવ્યો અને ખેતી કામના ખેડાણ માટે તેને કલ્ટી પણ લગાવી। 6 મહિનાની મહેનત બાદ આજે ટ્રેક્ટર તૈયાર થઈ ગયું। હવે પોતાના ખેતરમાં તે ઉપયોગમાં લઈ શકે છે। ખાસ વાત એ છે કે જ્યાં મોટું ટ્રેક્ટર ખેતરમાં લઈ જવું મુશ્કેલ બને ત્યાં આ ટ્રેક્ટર જઈ શકે છે। આસપાસના ખેડૂતો તેને ખેડાણ અને ખેતી કામ માટે બોલાવી રહ્યા છે, જેથી તેને સારી એવી આવક મળી રહી છે। જ્યારે પણ ટ્રેક્ટર લઈ નીકળતા નંદુને લોકો ગર્વથી નિહાળે છે અને તેની કામગીરીને બિરદાવે, પણ ગામના લોકોનું કહેવું છે જો ખેતી માટે 2 બળદ લાવવા હોય તો 70,000થી વધુનો ખર્ચો અને બળદનો ઘાસચારોનો વાર્ષિક ખર્ચ 50,000 થાય, પણ નંદુએ લગભગ 30,000થી 35,000માં તૈયાર કરેલ ટ્રેક્ટર તેને એક વખત ખર્ચે કર્યું, જેને લઈ હવે તે આવક પણ મેળવી રહ્યો છે અને અન્ય ખર્ચથી તેને છુટકારો પણ મળ્યો છે। ગામના લોકો તેના કામના વખાણ તો કરી રહ્યા છે, સાથોસાથ એ પણ ઈચ્છી રહ્યા છે જો સરકાર એનજીઓ તેની મદદ કરે તો આ નંદુ દેશ માટે કંઈક કરી બતાવે તેવી કુદરત તેને દિમાગ આપ્યું છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। બળદની કિંમત 60,000 થી 70,000 છે અને એને ખાવા માટે ખર્ચો વર્ષમાં 50,000 થાય છે। તો નંદુભાઈ ટ્રેક્ટર બનાવ્યું છે 40,000 થી 45,000 બનાવ્યું છે। એમાં ખેતર એના ઘરની ખેતી કરે છે અને લોકોની પણ ખેતી કપાસમાં ખેડે છે, તો એની રોજગારી મળી રહી છે। મારું નામ નંદુ નાયકા, ગામ ગુડા, ધોરણ 7 પાસ છું। અને મારે ટ્રેક્ટર બનાવવાનો વિચાર એ જ છે કે મારે બળદ ઘરે નથી અને બળદ લાવવાના મોંઘા પણ પડે, 60,000-70,000 જેવા બળદ આવે, માટે મેં વિચાર આવ્યો કે એના કરતાં મારે કંઈક ને કંઈક આવડે, એના કરતાં હું ટ્રેક્ટર બનાવું એટલે કંઈક 30,000થી 40,000 ખર્ચો આમાં થઈ ગયો છે બનાવવામાં। 1-2 વર્ષ 1.5 વર્ષ જેવું થઈ ગયું ને હમણાં મારે ઘરની ખેતી પણ ચાલે છે ને મજૂરી પણ મળી રહે છે આનાથી। બીજાના ખેતરમાં પણ કપાસમાં છે, દિવેલામાં છે, એનામાં પણ ચાલે છે। આજે આ ગુડા ગામમાં નંદુભાઈ નાયકા ખાલી ધોરણ 7 પાસ છે, પરંતુ એને નાનપણમાંથી એક રમકડામાં બનાવવામાં શોખ હતો। એમાં પાણીની મોટર હું બનાવેલી પહેલો નાની, એવું કરતાં કરતાં એના ઘેરે ભંગાર મોટરસાઇકલ હતી, એનો આઈડિયા એને આવ્યો કે મેં ટ્રેક્ટર બનાવું એમ। ટ્રેક્ટર જે બનાવ્યું એન્જિનમાંથી અમુક દાગીના નવા લાવીને બનાવ્યું, ત્યારે પછી એને એક મોટરસાઇકલ એન્જિન આગળ જતું હોય, પાછળ તો રિવર્સ જતું ના હોય, પણ એને એવો પણ વિચાર જાતે કર્યો કે હું પાછળ અને રિવર્સ માટે લઈ જાઉં। ટ્રેક્ટર બનાવ્યું ખરું, પણ એને ખેડવા માટે રિવર્સ તો પાછળ જવું પડે, ત્યારે રિવર્સ ઘેર બનાવ્યો। પછી બધી જ સગવડ એમાં ટેપ કરી, લાઇટો કરી, પછી જે આના એન્જિન છે એને ઠંડુ પાડવા માટે મોટા ટ્રેક્ટરને રેડિએટર હોય અને રેડિએટરની એટલે પંખો આગળ મૂક્યો ઠંડુ પાડવા માટે, એ પણ એની જાતે જ આઈડિયા કરી અને આ રીતે કલ્ટી બનાવી ત્યારે ખેડવા જાય છે। અને ખાસ વધારે તો ખેડવા માટે મોટા ટ્રેક્ટરો એમને ખેડે, પણ આંતરખેડ કરવી હોય કપાસની અંદર કે દિવેલાની અંદર, ત્યારે ખૂબ ઉપયોગી આ ટ્રેક્ટર પડે છે। તો અત્યારે નંદુભાઈ આંતરખેડ કરવા માટે કપાસમાં જઈશ ત્યારે એને 500 રૂપિયા એ ગામના વતી તમારા માધ્યમથી પત્રકારો જે આવે છે એ આગળ છે આખા ગુજરાતમાં પ્રસરે અને કોઈક એનજીઓ
કે સંસ્થાઓ દ્વારા આમને કંઈક આગળ વધે તો વધારે તો બીજું કોઈ આવે નહીં, પણ અમે તમારો આશા રાખીએ છીએ કે તમે આને ખૂબ મોટી ફેમસ કરે અને આને કંઈક આગળ વધવાની કોશિશ કરે એવું અમારે વિનંતી છે.